વરસાદને લઈને હવામાન વિભાગની પણ અહીંયા આગાહી સામે આવી છે। રાજ્યમાં 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી આવી છે। વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતે ધમરોડવાનો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં આગાહી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વકી છે। અત્યાર સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે। 20 तारीख और 21 तारीख को जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल की जो है संभावना है, जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें वलसाड़, नवसारी, डांग, तापी, दमन, दादरा नगर हवेली शामिल है, जिसमें जो है कुछ जगहों पे जो है हैवी आइसोलेटेड रेनफॉल देखने को मिल सकता है 20 तारीख और 21 तारीख। उसके अलावा अन्य किसी भी हिस्सों में जो है अगले एक हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है और बहुत छिटपुट बारिश देखने को मिलेगी पूरे गुजरात में। नॉर्थ गुजरात में मुख्य तौर पे रेन कम देखने को मिलेगा और कच्छ एरिए में भी काफ़ी बारिश कम देखने को मिलेगी। अभी अगर हम बात करें तो पहले जो ऑफशोर ट्रफ एक एक्टिव था, जिसकी वजह से जो है हमें काफ़ी बारिश देखने को मिल रही थी साउथ गुजरात में, जो कि अभी इनएक्टिव हो चुका है, एग्जिस्ट नहीं कर रहा है। साथ ही जो मानसून ट्रफ की पोजीशन थी वो नीचे थी राजस्थान सदर्न हिस्से में, अभी वो मानसून ट्रफ भी जो है ऊपर की तरफ शिफ्ट हो गया है और अदर इसके अलावा कोई सिस्टम एक्टिव नहीं है, जिसकी वजह से अभी जो है काफ़ी कम कन्वेक्शन देखने को मिल रहा है। રાજસ્થાનમાં અનરાધાર વરસાદ જોવા મળ્યો છે। નાથદ્વારના રાજસમંદમાં 12 મે ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ છે। રસ્તા પર નદીઓ રાજસમંદમાં ભારે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। રસ્તા પર રહેલા અનેક વાહનો પાણીમાં તણાયા। રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદથી નદી નીરનો જે પ્રવાહ છે તે રસ્તા ઉપર ફરી વળતા એક યુવતી ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી। સ્થાનિકોએ આ યુવતીનો બચાવ કર્યો। નાથદ્વારના રાજસમંદમાં વરસાદી પાણીના કહેરમાં બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। જનજીવન પ્રભાવિત થયું છે। સ્થાનિકોમાં પાણી નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। हैदराबादમાં 12 મે ખાંગા થયા છે। સિકંદરાબાદમાં મેઘતાંડવના દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર નદીની જેમ ધસમસતો પ્રવાહ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો। અનેક વિસ્તારો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા। અનેક લોકોના વાહનો પણ આ ધસમસતા પ્રવાહમાં તણાતા જોવા મળ્યા। મુશળધાર વરસાદ વરસતા શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ભારે વરસાદના પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેવી પરિસ્થિતિ સર્જાતા તંત્રએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી। ધોધમાર વરસાદથી જનજીવન પણ ખોરવાયું છે। હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘતાંડવ જોવા મળ્યો। મેઘરાજાએ મન મૂકીને વરસતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદી તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં વરસાદી નીર ફરી વળ્યા છે। વરસાદે કહેર વરસાવતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ છે। લોકોના વાહનો વરસાદી પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી સર્જાઈ। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। તો અમેરિકામાં પણ મેઘરાજાએ હાહાકાર મચાવતા જનજીવન પ્રભાવિત થયું છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા। ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાયા। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। વહીવટીતંત્રએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે। ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો। વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ આપ્યું છે એલર્ટ। ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 72.93% વરસાદ થયો છે। સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે। 88.84% વરસાદ નોંધાયો છે। અત્યાર સુધીમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.73% વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 56.81% જ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 88.99%, સૌરાષ્ટ્રમાં 80.93% વરસાદ નોંધાયો છે। ગુજરાતના 4 જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। 4 જિલ્લામાં સૌથી ઓછો માત્ર 26 થી 50% સુધીનો જ વરસાદ છે। સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, દાહોદમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। તો અમદાવાદ સહિત 17 જિલ્લામાં સિઝનનો 51 થી 75% સુધીનો જ વરસાદ નોંધાયો છે। 8 જિલ્લામાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 4 જિલ્લામાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારીમાં સિઝનનો સૌથી વધુ 100% થી વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દ્વારકામાં છે। દ્વારકામાં સિઝનનો અત્યાર સુધીમાં 154.20% વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં સિઝનનો
72.93% વરસાદ છે. ફક્ત દ્વારકામાં જ 154.20% વરસાદ નોંધાયો છે. સિઝનનો સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં 36.58% વરસાદ છે. અમદાવાદ જિલ્લામાં સિઝનનો 51.65% વરસાદ નોંધાયો છે. अगर बात करिए तो જે રીતના સમાચાર આપણે ગ્રાફિક્સના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ગુજરાતમાં સિઝનના વરસાદની આ ટકાવારી અમે આપને બતાવી રહ્યા છે. ખાસ કરીને જે રીતની આ ટકાવારી સામે આવી છે, સૌથી વધુ 88.84% આ ટકાવારી જોવા મળી રહી છે. વધુ વરસાદ જે રીતનો નોંધાયો છે, અલગ અલગ વિસ્તારોમાં વાત કરીએ, સૌથી વધુ દ્વારકામાં વરસાદ નોંધાયો હોવાની માહિતી છે. જે આ ટકાવારીના ચાર્ટ સામે આવી રહ્યા છે, ગુજરાતમાં સિઝનનો આ વરસાદ અને તેની ટકાવારી 86.99%, 80.93%, 56.81% અને 54.73%. જે અલગ અલગ ટકાવારીઓ સામે આવી રહી છે. ગુજરાતમાં અલગ અલગ રીતે જે રીતનો વરસાદી માહોલ જે રીતનો જામ્યો હતો, સાથે તમને ક્યાં કયા વિસ્તારમાં રેડ એલર્ટ હતું, ઓરેન્જ એલર્ટ હતું, તેને લઈને પણ આપણે માહિતી બતાવીએ. સિઝનમાં અત્યાર સુધીનો 100%થી વધુ વરસાદ છે તે નોંધાયો છે દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને નવસારીમાં. એકમાત્ર દ્વારકામાં જ 154%થી વધુ વરસાદ નોંધાયો છે. જી હા, અને હવે વાત કરીએ 76 થી લઈને 100% સુધીનો વરસાદ ક્યાં નોંધાયો છે, તો કચ્છની અંદર, સાથે જામનગર છે, ગીર સોમનાથ છે, અહીંયા ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી અને વલસાડ, આ તમામ જિલ્લાઓની અંદર 80 થી 100% વરસાદ નોંધાયો છે. ટકાવારી પ્રમાણે હવે જોવા જઈએ તો જે રીતનો વરસાદી માહોલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. દ્વારકા, જે મેં તમને જણાવ્યું કે 154% વરસાદની સાથે સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ટકાવારી પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે 51 થી 75% સુધીનો વરસાદ. હવે સૌથી મહત્વની વાત છે, લગભગ મધ્ય ગુજરાતનો પટ્ટો આખો કવર થાય છે 51%ની અંદર વરસાદમાં, અને અમદાવાદની અંદર પણ એ જ ટકાવારી આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. 8 જિલ્લામાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે. 4 જિલ્લામાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે અને તેની અંદર દ્વારકામાં સૌથી વધુ છે 154%. સિઝનનો સૌથી ઓછો વરસાદ 4 જિલ્લામાં નોંધાયો છે. એ જે 4 જિલ્લા છે ત્યાં 26 થી લઈને 50% સુધીનો જ વરસાદ નોંધાયો છે. આગળ વાત કરીએ, વડોદરાથી સમાચાર આવી રહ્યા છે. ખટંબા ગામમાં તળાવમાં કાર ડૂબવાના પ્રકરણમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે. આ બનાવના 40 કલાક બાદ તળાવમાંથી મૃતદેહ મળ્યો. મૃતદેહ વિદેશી વિદ્યાર્થીનો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. નાઇજીરિયાના મોઝામ્બિકના વિદ્યાર્થી કાર્લો ફર્નાન્ડિઝનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે તેવું પોલીસનું અનુમાન છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક વિદ્યાર્થી વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની વિગતો છે. રવિવારે ક્રેનની મદદથી તળાવમાંથી કારને બહાર કઢાઈ, ત્યારે કારમાંથી કંઈ મળ્યું ન હતું અને તે સમયે પણ પોલીસે કાર ચાલકની પૂછપરછ કરી હતી, જેમાં કાર ચાલકે વિદેશી વિદ્યાર્થીને બહાર નીકળી ગયો હોવાનું નિવેદન આપ્યું હતું. તાજેતરમાં વિદેશી વિદ્યાર્થીને આજવા ચોકડીથી શ્રી હરિ ટાઉનશીપ કારમાં જઈ રહ્યો હતો, ત્યારે કાર ખટંબા ગામના તળાવમાં ખાબકી હતી. વડોદરામાં જે રીતે આ વિગત આવી છે, જે રીતે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી અને તપાસ આદરી છે, પરંતુ જે મૃતદેહ મળ્યો છે તે વિદેશી વિદ્યાર્થીનો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નાઇજીરિયાનો તે વિદ્યાર્થી છે અને વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ખટંબા ગામમાં તળાવમાં આ કાર જોવા મળી અને આ પ્રકરણમાં હવે એક મોટો ખુલાસો આવવાની પણ શક્યતા છે. 40 કલાક બાદ તળાવમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે અકસ્માત છે કે પછી હત્યા કરવામાં આવી છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જે કાર ચાલક છે તેની પર તપાસ કરવામાં આવી રહી છે. ખટંબા ગામની આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા. વધુ માહિતી મેળવીશું. હાર્દિક ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, આ પ્રકરણમાં નવો વળાંક આવવાની પણ શક્યતા છે. 40 કલાક બાદ સૌથી મહત્વની વાત કે મૃતદેહ મળ્યો છે, વધુ માહિતી શું? બિલકુલ હેતવી, જો સમગ્ર મામલે વાત કરીએ તો 2 દિવસ પહેલા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો અને કોલમાં એવી માહિતી આપવામાં આવી હતી કે ખટંબા ગામના તળાવમાં એક કાર જે છે તે ખાબકી છે અને આમાં કેટલા લોકો સવાર છે. લગભગ ફાયર બ્રિગેડ દ્વારા 40 કલાક જેટલું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જે ઘટના બની એની સાંજે જે કાર છે તે મળી આવી હતી, પરંતુ કોઈ મૃતદેહ નતો મળ્યો. પરંતુ ફાયર બ્રિગેડને શરૂઆતથી શંકા હતી એટલે સતત જે છે તે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઘટનાના 40 કલાક બાદ જે એક મૃતદેહ છે તે મળ્યો છે અને ઘટના સ્થળ પર જયારે પોલીસને બોલાવવામાં આવી ત્યારે મૃતદેહ જે છે. આભાર હાર્દિક, માહિતી બદલ. રાજકોટના ગોંડલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે. વહેલી સવારે દેવ સ્ટીલ પાસે 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 3ના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એકનું સારવારમાં મોત થયું છે.
બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો હતો। રાજકોટથી ધોરાજી જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદીને કાર સામેથી આવતી બોલેરો કાર સાથે અથડાઈ, જેમાં ગોંડલ અને ધોરાજીના 2 યુવાનોના મોત થયા છે। અંકિત પોપટ વધુ માહિતી માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ ઘટનાને લઈને વધુ કોઈ માહિતી? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જે ગોંડલ હાઈવે છે ત્યારે વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું છે તે સામે આવ્યું છે। વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર જે દેવ સ્ટીલ નામની કંપની આવેલી છે ત્યાં બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતની ઘટનામાં 3 જેટલા યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કે ગંભીર ઈજા થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું છે તે સામે આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે બનાવ બાબતે તો રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ડિવાઈડર ટપીને સામેના ભાગે જતી રહી હતી અને તેના જ કારણે તે બોલેરો કાર સાથે અથડાઈ હતી। સમગ્ર ઘટનાની અંદર ગોંડલના 2 ક્ષત્રિય યુવાનો તેમજ ધોરાજીના 2 યુવાનો સહિત કુલ 4 જેટલા વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો હાઈવે પર દેવ સ્ટીલ પાસેની આ ઘટના જ્યાં 3 યુવાનોના અકસ્માતમાં મોત થયા છે, એકનું સારવારમાં મોત થયું હોવાની માહિતી સામે આવી છે। ગોંડલ પાસેથી વધુ વિગતો। વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના મોત થયા। નવસારીથી વધુ સમાચાર। દરિયાકાંઠેથી વધુ એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે। મોડી રાત્રે 2 મિત્રોના મૃતદેહ મળ્યા હતા। ઉભરાત કાંઠામાં ગઈકાલે 3 મિત્રો દરિયામાં ડૂબ્યા હતા। સુરતના 3 કિશોરો દરિયામાં નહાવા જતા તેઓ ડૂબ્યા હતા। પૂનમની ભરતી સમયે દરિયામાં નહાવા જતા આ દુર્ઘટના બની। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।